સીએમએ જ કીધું છે, એમાં કઈ જગ જાહેર છે આ તો વાત. વડોદરા ખરેખર પીસાઈ રહ્યું છે વચ્ચે. હવે આ તો વડોદરાની જે દર્દ છે ને અચ્છા એ મારામાંથી બહાર નીકળી રહ્યું છે. બાકી હું એક સૈનિક વફાદાર રહ્યો છું, પણ હવે આ જે વિકાસની વાત કરે છે એ બુલેટ ટ્રેનને વડોદરાનો વિકાસ ગણાવે છે. વિચારો, હવે વડોદરાની અંદર વિકાસ થયો છે, અમે માનીએ છીએ. કોનો વિકાસ થયો છે? ભ્રષ્ટાચારનો. વડોદરાની આજથી 25 વર્ષ 30 વર્ષ પહેલાની જોગ્રાફી તમે જોઈ આવો. વડોદરામાં નગર નળ એટલે પાણી શુદ્ધ આવતા હતા. ગાયકવાડી ગટર વ્યવસ્થા પર વડોદરા આજે પણ નિર્ભર છે, એ પણ શ્રેષ્ઠ. હા, અને રસ્તા. હવે આ લોકો વિકાસ કોને કહે છે ખબર છે? વર્ષમાં 4 વાર રોડ બને ને એને વિકાસ કહેવાય. કે જો અમે ખોદી નાખ્યો છે પાછો નવો બનવાનો છે. એટલે તમે 30 વર્ષથી ખાડા જ પાડો છો. એટલે આ વિકાસ એટલે હજુ હમણાં હવે વિકાસ નામનો છોકરો 30 વર્ષનો થઈ ગયો, એ છોકરાનો બાપ થઈ ગયો. એ વિકાસ તો અમને દેખાતો જ નથી રહ્યો. તમે આ લોકોના કૌભાંડ, તમે નળથી લઈને રસ્તા તો ભૂલી જાઓ. હવે આ લોકો સ્મશાનમાં પહોંચી ગયા કમિશન ખાવા. આખા ભારતની અંદર ફક્ત વડોદરા એવું શહેર કે અમારા સ્વજનના મૃત્યુદેહ પાછળ 7,500 રૂપિયા કોર્પોરેશન અમારા ટેક્સમાંથી ચૂકવશે. વાત સાચી કે છે? સાચી વાત સાહેબ. અમે તો મળદાની દલાલના સિટી બની ગયું અમારું આ વડોદરા જે અમારું સંસ્કારી જનોનું જે શહેર હતું ને, અમારા વડોદરા એટલે સંસ્કારી નગરી, શૈક્ષણિક નગરી, કલા નગરી. આ અમારી નગરીની જે પરિભાષા હતી ને, અમને તો ગઈકાલે શરમ આવે. આ લોકોની જ ભગીની સંસ્થા કાલે વડોદરાનો વિડીયો બહાર પડ્યો અને ભગવા સાડી પહેરીને શું અને ગીત બી. આ અમારી વડોદરાની હાલત કરી નાખી. વડોદરાનું કલ્ચર બગાડી નાખ્યું આ લોકોએ. અને વડોદરા વિકાસમાં એટલે ભ્રષ્ટાચારનો વિકાસ એટલો થઈ ગયો સાહેબ કે આજે તમે વડોદરાના એક વ્યક્તિને તમે પૂછી આવો, આજે અમે સ્મશાનમાં દલાલી ચૂકવનારમાંથી બની ગયા.